સુરેન્દ્રનગરના કૃષ્ણનગર નજીક ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજનનો આજે પ્રારંભ થયો હતો, જેમાં રાજકોટ, કચ્છ, ભાવનગર અને જામનગર સહિતના શહેરના ખેલાડીઓ સાથે 32 ટીમોએ ભાગ લીધો હતો. આ ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ 21મી ડિસેમ્બરના રવિવારે રોજ યોજાશે. સમાજના અગ્રણી આગેવાનોના હસ્તે ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓ માટે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા છેલ્લા 14 વર્ષથી ડે ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેનું આયોજન સુરેન્દ્રનગર, સરદાર રોડ, કૃષ્ણનગર પાણીની ટાંકી નજીક આ આયોજન કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે 32 ટીમોએ ભાગ લીધો છે. અલગ અલગ ટીમ્સના ખેલાડીઓ પોતાનું ટેલેન્ટ બતાવવા માટે સુરેન્દ્રનગર આવે છે, ત્યારે આ ખેલાડીઓને વધુને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી સમાજના અગ્રણી આગેવાનો અને ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા ચેમ્પિયન અને રનરઅપ ટીમને ટ્રોફી અને રોકડ રકમ એનાયત કરવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવશે, તેમજ 21 ડિસેમ્બરે રવિવારના રોજ આ ક્રિકેટનું ફાઇનલ પણ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ઝાલાવાડના ક્રિકેટ પ્રેમીઓને નિહાળવા માટેનું આમંત્રણ છે.